विद्यार्थी मित्रों हूँ मित्र प्रकाश कंजरे यूट्यूब चैनल में तमाરું સ્વાગત કરું છું। બેટા સંપૂર્ણ ધોરણ 10ના બધા જ કોર્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે। પેપર સોલ્યુશન છે, સાથે 11-12 સાયન્સની મારી બીજી યુટ્યુબ ચેનલ છે મિત્રો, ત્યાં પણ તમે જોડાઈ શકો છો મિત્રો। તો હવે બેટા આપણે આગળ જોવાનો પ્રયાસ કરીએ। તો આપણે જે ક્લાસ નંબર 1 અને 2માં જોયું છું કે વાસ્તવિક સંખ્યા કેવી રીતે બને છે, વાસ્તવિક સંખ્યામાં શું આવે છે બેટા, તો આપણે જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ કે કઈ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે બેટા, વાસ્તવિક સંખ્યામાં થાય છે। હવે આપણે થોડું આગળ જઈએ, ચલો। તો બેટા સમજો કે જે હાઇલાઇટ કરીને આપ્યું છે બ્લુ કલરનું, એ એમને ના આપેલું હોય, આપણે ધોરણ 10માં કોન્સેપ્ટ ક્લિયર કરવા જ પડશે। તો એ કોન્સેપ્ટ ક્લિયર કોણ કરાવશે? પ્રકાશ સર કરાવશે બેટા। તો સમજો શું છે કે ધોરણ 9માં, હવે બેટા હું વાંચું છું ને પછી આપણે સમજાવશું કયો ટોપિક છે। ધોરણ 9માં આ એક્સનો મતલબ થાય 9માં વાસ્તવિક સંખ્યાનો દુનિયામાં ડોક્યુ કર્યું અને તમે અસમ્ય સંખ્યાઓ પણ મળી બેટા। સમય અને અસમ્ય સંખ્યા એટલે શું બેટા? સમય અને અસમ્ય સંખ્યા આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યા છે। ફોર એક્ઝામ્પલ બેટા માઇનસ કહો કે √2, તો બેટા √2 શું છે બેટા? અસમય છે। કેમ છે અસમય? માની લો બેટા હું 2 કહું તો શું છે બેટા? સમય થાય ને? કેમ સમય થાય બેટા? 2ના છેદમાં શું હોય? 1 હોય ને? હા, તો આપણે બેટા એ રીતે પણ યાદ રાખેલું હતું ધોરણ 9માં, પણ સાહેબ અહીં ખબર પડતી નથી, તો ધોરણ 9માં જવું પડશે બેટા, એ આપણે યુટ્યુબ ચેનલમાં શીખવું પડશે બેટા। કશો વાંધો નહીં, આપણે આગળ જઈએ। તમને અસમય સંખ્યાઓ મળી હશે। આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાની ચર્ચા કરીશું। કઈ સંખ્યાની ચર્ચા કરવાની છે? કે વાસ્તવિક એટલે કે રિયલ નંબરની ચર્ચા કરવાની છે। ચલો આગળ જઈએ બેટા। તો અહીં શું છે? પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મો ઘણા બધા ઉપયોગી છે બેટા। તો સમજો કે વિભાજ્ય અને અવિભાજ્ય શું છે બેટા? હવે સમજો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા શું છે એ આપણે જોવું પડશે, પછી આપણે નેક્સ્ટ જઈ શકીએ। તો ચલો વિભાજ્ય અને અવિભાજ્ય વિશે શીખીએ। તો ચલો બેટા, તો બેટા આગળ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે વિભાજ્યતા અને અવિભાજ્યતા એટલે શું બેટા, સમજો। માની લો બેટા હું તમને એક પ્રશ્ન પૂછું કે 7, તો 7 કેવી સંખ્યા છે બેટા? અવિભાજ્ય છે। કેવી રીતે ખબર પડી બેટા? સમજો કે બેટા આપણે કોઈ પણ સંખ્યા લઈએ એના અવયવ પાડો, તો અવયવ પાડો તો એટલે 1 × 7 બરાબર કેટલા આવે? 7। એ 7 કોના ઘડિયામાં આવે? 2ના ઘડિયામાં ના આવે, 3ના ઘડિયામાં ના આવે, 4ના ઘડિયામાં ના આવે, 5ના ના આવે, 6ના ના આવે ને 7 એકા 7 બેટા। ઓકે, ચલો બેટા હવે સમજાવ પછી। માન લો બેટા તમને કહું છું 9, અથવા ચલો હું કહું છું 12, તો 12 શું છે બેટા? વિભાજ્ય છે। કેવી રીતે ખબર પડી સાહેબ? તો 12ના અવયવ પાડો, તો 12ના અવયવ પાડ્યા તો 1 × 12 એટલે કે બેટા 12, પછી 2 × 6 12 એટલે કે બેટા 12, પછી 3 × 4 12 એટલે કે બેટા 12, પછી 5નો ઘડિયામાં ના આવે, 4 તરી 12 આવી ગયા, સરસ, પછી 6 × 2 = 12, સરસ, પછી 12 એકા 12। ઓકે બેટા, તો આગળ સમજો કે જો લો 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવશે, 3ના ઘડિયામાં આવશે, 4ના, 6ના અને 12ના ઘડિયામાં આવશે। તો બેટા સમજો કે આગળ એક સંખ્યા પોતે એક અને એક સંખ્યા પોતે સિવાય પણ, એના સિવાય પણ આ બધા અવયવ પડે છે, તો આ એના કરતાં પણ એટલે કે 2 કરતાં શું પડે બેટા? વધારે પડે અવયવ। એટલે સમજો બેટા કે જ્યારે પણ 2 કરતાં વધારે અવયવ પડે તો એ શું છે બેટા? વિભાજ્ય છે, નહીં તો શું આવશે બેટા? અવિભાજ્ય છે। ખબર પડી ગઈ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાની છે, અને સાથે સાથે આપણે આપણા જીવનમાં કંઈક નવું શીખીશું, નવું કંઈક કરીશું, તો આપણને સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ ક્યાં મળશે બેટા? તો આપણી બીજી યુટ્યુબ ચેનલ છે પ્રકાશ સર 11-12 સાયન્સ ગુજરાતી કરીને તમે સર્ચ કરશો, ત્યાં પણ તમને અવેલેબલ થઈ જશે બેટા। તો અહીં આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે। ચલો આગળ વધીએ બેટા। હજુ કહું છું એક લાઈન ઉપર આપણે ભાર આપીને શીખશું, કોઈ જ આપણે ઉતાવળ છે નહીં બેટા, આખું વર્ષ પડ્યું છે ધોરણ 10નું। ઓકે, ચલો આગળ જવા જઈએ। તો સમજો શું છે બેટા કે આપણે તેના કેટલાક સમજીશું કે તેનો ઉપયોગ મુખ્યત્વે 2 ધન પૂર્ણાંકોનો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા તો ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર થાય છે। તો સાહેબ આવું બધું શું છે? તો તમને બેટા આપણે શું સમજાય? HCF અને LCM। ઓકે, એટલે કે બેટા શું છે? લસા અને ગુસા શીખવો પડશે સાહેબ। લસા અને ગુસા કોણ શીખવાડશે? પ્રકાશ સર શીખવાડશે બેટા। તો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બેટા, શાંતિથી આપણે એક એક પોઈન્ટ ઉપર શીખીશું। લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, લસા કેવી રીતે શોધવાનો, ગુસા કેવી રીતે શોધવાનો, અને પછી આ એક પોઈન્ટ ઉપર આપણે ક્લાસ પૂરો કરી દઈશું અને આપણે પ્રેક્ટિસ કરીશું, પછી આપણે આગળ જઈશું બેટા। તો અત્યારે હાલ જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરો બેટા। ચલો આપણે શરૂઆત કરીએ। ફૂલ તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો બેટા, આપણે આગળ વધીએ। તો ચલો બેટા, સૌથી પહેલાં આપણે આગળ ટાઇટલ મારીશું
કે શું શીખવાનું છે બેટા? લસા અને ગુસા. તો ચલો સાહેબ, સૌથી પહેલાં બે વસ્તુ શીખવાની છે. તો બેટા લસાને શું કહેવાય છે? LCM. અને ગુસાને શું કહેવાય બેટા? HCF. કે સાહેબ અમારે અંગ્રેજીમાં નથી શીખવું, ગુજરાતીમાં શીખવાડો બેટા. તો લસાને શું કહેવાશે બેટા? લઘુત્તમ સામાન્ય અવયવી. બેટા ખાસ યાદ રાખજો બેટા, અવયવી. શું યાદ રાખવાનું છે? ખાસ યાદ રાખજો, અવયવી. અને આગળ શું આવશે બેટા? ગુરુત્તમ સામાન્ય અવયવ. ખાસ ધ્યાન રાખજો બેટા, આગળ વી આવે છે અને આગળ વ આવે છે. ઓકે, ખાસ શું ધ્યાન રાખવાનું છે બેટા? આગળ વી આવે છે અને આગળ વ આવે છે બેટા. તો સમજો, પહેલાં હું તમને કહી દઉં છું કે અવયવીનો મતલબ શું થાય છે એ સમજો. તો આપણે એનો અવયવનો મતલબ આપણે સિમ્પલ લેવા જઈએ તો શું કહેવાય બેટા? ઘડીઓ. ફોર એક્ઝામ્પલ કહું કે અવયવી શોધો તો મતલબ શું થાય બેટા? ઘડીઓ. માન લો કે 3ના અવયવી શું થાય બેટા? તો 3નો ઘોડો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18. કેટલા હોય બેટા? અનંત હોય. કેટલા? માન લો બેટા કહું 5ના અવયવી તો 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય. એટલે 5નો ઘડિયો ક્યાં સુધી? અનંત સુધી હોય છે બેટા. ઓકે, તો બેટા અહીં ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણને કે અવયવી શોધો તો આપણે એનો ઘડિયો આખો કરવાનો છે. હવે બેટા આપણે આગળ જવા જઈશું તો આપણે શું શીખવાનું છે? અવયવ. તો બેટા અવયવ શીખતા પહેલાં આપણે શું કરવું પડશે કે અવયવ આપણને પૂછે છે તો અવયવ આપણને બે રીતે પૂછે છે વહાલા વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? કે એક અવયવ પાડો અને એક અવયવ આપો. ચલો કયા બેટા લાઇનસર લખીએ તો? એક અવયવ આપો અને એક અવયવ પાડો. તો બેટા સમજો, હવે અહીં આપણે શું સમજવાનું છે વહાલા વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે આપો કીધું છે અને એક પાડો કીધું છે બેટા. ઓકે, તો ચલો ભેંસ તો પાડો નહીં. ઓકે બેટા, પાડો કીધો છે એટલે કે પાડીએ આપણે, ભાગ પાડવાના. તો ચલો હવે બેટા સમજીએ શું સમજવાના છે કે આપણે અવયવ પાડો. તો શું છે બેટા? આપવું જોઈએ આપણે સૌથી પહેલાં આવવું જોઈએ. તો હું કહું છું બેટા કે 8 લઈ લો. શું લઈ લો? 8. તો 8ના અવયવ પાડો તો બેટા 1 8 8 થશે. સરસ. પછી 2 4 8 થશે. સરસ. પછી 3 4 થશે બેટા 8? ના. પછી કોનો ઘડિયા આવશે? 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં, 3ના ના આવે. પછી 4ના, હા તો 4 2 8. પછી કોઈના ઘડિયામાં આવે બેટા? 5ના નહીં, 6ના નહીં, 7ના નહીં, 8 એકા. હા તો 8 એકા 8. તો આપણે આના અવયવ પાડીએ બેટા. તો 8ના અવયવ કયા પડી ગયા? 1 એટલે બેટા આરી લાઈન 1 2 4 અને 8. ચલો બેટા હવે એમ કહું કે બેટા 8ના અવયવ પાડો. 8ના અવયવ પાડો તો બેટા 8ના અવયવ આ રીતે પડશે. ઓકે, ચલો અહીં આગળ 2 4 8. અહીં આગળ લઈએ 2 2 4 2 એકા 2. તો ગણ લો બેટા 2 2 4 4 2 8. હા તો આપણે કેટલા આવ્યા બેટા? 8 આવ્યા. ઓકે, ખબર પડી ગઈ બેટા? તો બેટા અહીં આપણે શું શીખ્યા? લસા અને ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવી, ગુરુત્તમ સામાન્ય અવયવ, ઘડિયા અવયવી એટલે ઘડિયા થાય, અવયવ એટલે અવયવ પાડો અને અવયવ આપો. હવે સાહેબ આપણને જે ચોપડીમાં કીધું હતું કે આપણે શું શીખવાના છે? ગુસા શીખવાના છે સાહેબ. તો હવે આપણે ગુસા શીખીશું પરંતુ લસા પણ શીખીશું. ચલો શરૂઆત કરીએ બેટા. તો ચલો બેટા આપણે ગમે તે એક રકમ ઉપર ટાર્ગેટ કરીએ બેટા. ઓકે, એક રકમ લઈ લઈએ અહીંયા આગળ એટલે તમને ડાયરેક્ટ જ ખબર પડે બેટા. શું રકમ લખીએ અહીંયા આગળ બેટા કે 8 અને 16નો 8 અને 16નો લસા અને ગુસા શોધો. બેટા આવી રકમ તમારે લખી નાખવાની છે એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે, સીધું ડાયરેક્ટ સમજવાનું છે. તો બેટા આ ટાઇટલ મારી દો લસા અને આ બેટા આવશે ગુસા. ઓકે બેટા, આને જોવા જઈએ તો આને LCM અને આ શું કહે બેટા? HCF. ચલો તો સૌથી પહેલાં બેટા 8 અને 16નું શું કરવું પડશે? આપણે લસા શોધવો પડશે. શું કરવું પડશે? લસા. તો બેટા 8 અને 16નો શું કરવો પડશે બેટા? લસા શોધવો પડશે બેટા. તો આગળ 8 લખી નાખો, અહીંયા 16નો કીધો છે, અહીંયા પણ કેટલો 8 અને 16નો કીધો છે બેટા. ચલો
તો ચલો બેટા શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બેટા કેટલા આંકડા છે? 2. તો 2 આંકડા લખવાના, કે 8 લખવાના, અહીંયા 16 લખવાના. બેટા નાના છોકરાને ઘોડે સમજાવું છું. તો લખો બેટા 2 વડે ભાગ. ચલો તો 2 4 8, 2 8 16. ચલો 2 2 કા 2, પછી 2 4 8. સરસ. તો બેટા સમજો 2 1 અને આગળ કેટલા આવશે બેટા? 2. પછી કેટલા લેશે બેટા? 2 2 કા એમને 1 ઉતરશે, 2 કા 2. તો બેટા હવે શું કરવાનું છે તમારા લોકોએ? કે હવે આપણે શું કરીશું બેટા? અહીંયા આગળ ગુણવાના. જે પણ આ બધું દેખાય છે બેટા ગુણીશું. તો 2 2 4 4 2 8 8 2 16. તો બેટા જવાબ કેટલો આવે બેટા? 16. તો માટે આપણો આનો એલસીએમ કેટલો આવે બેટા? 16. ખબર પડી ગઈ બેટા? તો હવે બેટા આનો એચસીએફ શોધવાનો કે તો શું શોધશો તમે બેટા? એચસીએફ શોધવાનો કે તો એચસીએફ કેવી રીતે શોધશો બેટા? તો ચલો કરો બેટા. સૌથી પહેલાં બેટા 8ના અવયવ પાડો. તો 8ના અવયવ પાડીએ તો બેટા 1 8 8, પછી 2 4 8, પછી બેટા 4 2 8. ઓકે. તો બેટા હવે શું છે? 4 2 8, પછી બેટા 8 1 8. તો બેટા આપણે શું પાડીએ? અવયવ પાડીએ. શું પાડીએ બેટા? અવયવ પાડીએ. પણ હવે ચલો તો બેટા આપણે આના શું પાડીએ? અવયવ પાડીએ. અવયવ પાડીએ. ઓકે. ચલો હવે બેટા 16ના પાડો. તો બેટા અહીંયા આગળ લખો 16. તો 16ના પાડીએ. તો 1 ગુણ્યા 16, પછી 2 8 16, પછી 3ના ઘડિયામાં ના આવે, ચાકો 16, 5ના ઘડિયામાં નહીં, 6ના નહીં, 7ના નહીં, 8ના. તો 8 2 16, પછી 9ના ઘડિયામાં ના આવે, 10ના ઘડિયામાં ના આવે, 11 12 13 14 15, 16ના ઘડિયામાં છે, 16 1 16. તો બેટા હવે તમારે શું કરવાનું છે બેટા? આગળ લખી નાખો 8. શું લખી નાખવાનું છે બેટા? અહીંયા 8 લખી નાખો. ચલો બેટા તો આગળ 8 લખી નાખો. પછી શું કરવાનું છે બેટા? કે આના જે અવયવ પાડીએ એટલે આ લાઈન લખી નાખવાની બેટા. 1, પછી 2, પછી 4, પછી 8. ઓકે બેટા? સરસ. પછી 16 લખી નાખો બેટા. શું લખી નાખો? 16. તો સમજો બેટા 16 લખી નાખો. તો બેટા આરી લાઈન લખી નાખો. 1 2 4 8 અને 16 આ લખી નાખી. સરસ. હવે તમારે શું કરવાનું છે બેટા? કે બંનેમાં શું કરવાનું છે? બંનેમાં જે કોમન છે શું છે બેટા? આર યુ કોમન? શું છે બેટા? કોમન. શું છે બેટા? કોમન. એ ઉઠાવો એટલે આપણો જવાબ. શું છે બેટા? એ ઉઠાવો એટલે આપણો જવાબ. કેટલો આવી ગયો બેટા? 8 આવી ગયો. કેટલો જવાબ આવી ગયો બેટા? 8 આવી ગયો. ખબર પડી ગઈ બેટા? ખબર પડી ગઈ? ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં લખો હા સાહેબ અમને ખબર પડી ગઈ. તો હવે સાહેબ અહીં આગળ આપણે શું કરવાનું છે? શું કરવાનું હતું બેટા? સૌથી નાની લેવાની હતી બેટા. અહીં આગળ જ્યારે ગુસા પૂછે છે તો સૌથી નાની સંખ્યા શું છે? આમાં 8 છે અને આમાં પણ 8 છે. હવે માની લો બેટા આગળ કેટલા આપ્યા? 16. તો અહીંયા 16 હોત તો અહીંયા 16 હોત તો આપણે સૌથી નાની કઈ સંખ્યા લેવાય? તો બેટા 8 જ લેવાત. ઓકે. 16 આવે નહીં. તો ગુરુત્તમ કે તો એનું શું લેવાનું બેટા? ગુરુત્તમ કે તો નાનું લેવાનું. નાનું શું લેવાનું? સામાન્ય લેવાનું. તો નાનું સામાન્ય 8 છે અને આમાં પણ 8 છે તો આ સમાન છે તો બેટા માટે 8 આવશે. ઓકે. ચલો હવે બેટા અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે સાહેબ સારું એવું ભણાવે છે. શું કહું છું બેટા? આપણને ખબર પડી ગઈ છે કે સાહેબ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ ભણાવે છે. તો આપણે સાહેબ આગળ શીખવું જોઈએ. અને 11 બાર સાયન્સથી પણ બેટા મારી નવી યુટ્યુબ ચેનલ છે પ્રકાશ 11 બાર સાયન્સ ગુજરાતી. યુટ્યુબમાં તમે સર્ચ કરજો. નીચે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે. ત્યાં આગળ બેટા તમે જોડાઈ શકો છો. હા સાહેબ અમારે હજુ આમ પણ નથી કરવું બેટા. તો હજુ સમજાવો બેટા કે ડાયરેક્ટ દાખલો આમાં પણ ગણી શકાય છે. હજુ કહું છું બેટા આપણે ધોરણ 10માં આવ્યા છીએ તો લસા અને ગુસા વિશે શીખવું પડશે. જરૂરી છે બેટા. ઓકે. પણ જેમ દાખલામાં આવશે એ પ્રમાણે આપણે શીખવાનો પ્રયાસ કરીશું. પણ બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર થતા જાય છે. હવે સમજો બેટા કે સમજો કે અહીંયા આગળ જોડો તો 2 4 8 અને 2 8 16. તો મતલબ બંને ભાગે છે બેટા. માની લો કે અહીંયા એ નામ આપી દો અને આ નામ આપી દો બી. ઓકે. તો એનો મતલબ શું થાય છે બેટા? કે બંને વડે ભાગે છે. એટલે કે 2 4 8 2 8 16 બે વડે ભાગે છે. ઓકે. પછી સમજો બેટા બીજી વસ્તુ જોવા જાઓ આ રહ્યું. ચલો આ પણ 2 2 4 આમ ભાગે છે. ઓકે. 2 4 8. ઓકે. સરસ છે. તો સમજો બેટા ત્રીજી વસ્તુ જોવા જાઓ. હજુ કહું છું બેટા લોજિક વાપરજો થોડુંક. હજુ કહું છું ચલો ત્રીજી વસ્તુ જોવા જાઓ તો 2 1 2 આ ચાલે છે. ઓકે. પછી 2 2 4. ઓકે બેટા. પરંતુ હવે ખાસ ધ્યાન રાખજો બેટા. શું છે હવે શું ધ્યાન રાખવા જેવું હતું કે અહીં આગળ 2 1 2 અહીં આગળ 2 આવવા જોઈએ બેટા. પણ આવે છે કેટલા? 1. તો માટે બેટા આની આગળ થતું નથી. કોની આગળ નથી થતું બેટા? આની આગળ થતું નથી. ડાયરેક્ટ આની આગળ જ થાય છે. તો માટે બેટા અહીં આગળ જગ્યા ખાલી રહી જાય એટલે માટે આપણે આ ચેકી નાખીએ તો આપણી પાસે વધ્યું શું બેટા? આ રહ્યું. તો 2 2 4 4 2 8 આવી ગયું બેટા. આવી ગયો આપણો
HCF. હજુ કહું છું બેટા શોર્ટકટ ઘણી બધી રીત હોય છે, પરંતુ હજુ કહું છું આ તમને નહીં ખ્યાલ આવ્યો હોય. કેમ કે આપણો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે નહીં. શું કીધું મેં બેટા? બંનેમાં કોમન આવતું હોય તો બંનેમાં કોમન શું આવે છે બેટા? 8 8 આવે તો ડાયરેક્ટ કરી નાખો અવયવ પાડીને. એમ ના કરવું હોય તો તમે જ્યારે લસા શોધો છો તો એમ જ કરી નાખો બેટા. શું લેવો? ખાલી બીજું કંઈ કરવું જોઈએ? તો બેટા બસ આ રીતે આપણે ક્વોલિટી કન્ટેન્ટ શીખવાનું છે. મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખીશું બેટા. જય હિન્દ, જય ભારત.